ગુજરાતના જાણીતા કથક નૃત્યાંગના કુમુદિની લાખિયાનું 95 વર્ષની જૈફ વયે નિધન થયું. શ્રીમતી કુમુદિની લાખિયા, કથક નૃત્ય. તેમને તાજેતરમાં જ પદ્મ વિભૂષણથી સન્માનિત થનારા લોકોની યાદીમાં સામેલ કરાયા હતા, જ્યારે 2010માં પદ્મભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા હતા. કુમુદિની લાખિયાનો જન્મ 17 મે 1930ના રોજ થયો. તેમણે પહેલા જયપુર ઘરાનાના વિવિધ ગુરુઓ પાસે અને પછી શંભુ મહારાજ પાસેથી કથકનું પ્રશિક્ષણ મેળવ્યું હતું. કથક ગુરુ તરીકેની ઓળખ ધરાવતા કુમુદિની લાખિયાએ રામગોપાલ સાથે નૃત્ય કરીને પોતાની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેઓ પશ્ચિમ દેશના પ્રવાસે જનારા નૃત્ય જૂથમાં જોડાયા હતા. આ પ્રવાસમાં તેમણે વિદેશી લોકો સમક્ષ પહેલીવાર ભારતીય નૃત્ય પ્રદર્શિત કર્યું અને ત્યારબાદ તેઓ સ્વપ્રયત્ને નૃત્યાંગના અને નૃત્ય નિર્દેશિકા બન્યા. તેમણે ઈસવીસન 1967માં કદંબ સ્કૂલ ઓફ ડાન્સ એન્ડ મ્યુઝિકની સ્થાપના કરી. ભારતીય નૃત્ય અને સંગીતને સમર્પિત આ એક સંસ્થા છે. उनकी सारी ज़िंदगी एक सेलिब्रेशन है. उन्होंने जो नृत्य को दिया, जैसे कि मेरी माँ ने दिया, गुजरात को एक भरतनाट्यम और कथक का इन दोनों बहुओं ने बहुत बड़ा क्षेत्र बना दिया और बहुत ऐसे सीड्स प्लांट किए हैं जो वृक्ष बन गए हैं. मुझे लगता है कि हम बहुत खुशनसीबी है कि मेरी माँ 97 इयर्स तक ज़िंदा रही, कुमुदिनी बहन 95 तक और लास्ट तक एक्टिव रही. तो हमें तो वो लेगेसी को लेकर नाचते रहना है. दर्पण और कदम काम बहुत साथ में करते हैं, लेकिन आखिर वो कदम की माँ है. तो कदम में कैसे करेंगे मुझे नहीं मालूम, लेकिन दर्पणा में हमने अम्मा का देहांत कैसे सेलिब्रेट किया था कि हमने अस्थि विसर्जन करके हमने 30 लोगों ने खूब डांस किया था डांस फ्लोर. आई होप द सेम हैपन्स. કન્ટેમ્પરરી કથક નૃત્યના પાયોનિયર ગણાતા કુમુદિની લાખિયાએ કથકને સોલો ડાન્સ ફોર્મમાંથી ગ્રુપમાં ભજવી શકાય તેવા નૃત્ય તરીકેની નવી ઓળખ અપાવી. તેઓ ખાસ કરીને તેમના બહુવ્યક્તિ નૃત્ય નિર્દેશન માટે જાણીતા હતા. તેમની કેટલીક સૌથી પ્રખ્યાત નૃત્ય નિર્દેશોમાં દબકર, યુગલ અને અતઃ કીમનો સમાવેશ થાય છે, જે તેમણે 1980માં દિલ્હીમાં વાર્ષિક કથક મહોત્સવમાં રજૂ કર્યા હતા. તેમણે ગોપી કૃષ્ણ સાથે 1981માં બનેલી હિન્દી ફિલ્મ ઉમરાવ જાનમાં કોરિયોગ્રાફી કરી હતી. અમારા વાલા કુમીબેન ખૂબ સુંદર રીતે એમ કહેતા, ડેથ શુડ બી સેલિબ્રેટેડ. અને આજે અમારા બધા માટે અમારા મનમાં એ જ છે કે 97 વર્ષની ઉંમરમાં અમને પ્રેરણારૂપ, પ્રેરણા મૂર્તિ બનીને અમને એટલું બધું શીખવી ગયા છે અને એમની અંદરનું બાળક હંમેશા જીવતું રહેશે અને એ બાળક અમારા દિલોમાં ધડકતું રહેશે. વી લવ યુ કુમીબેન, વી લવ યુ ઓલ એન્ડ વી ઓલ આર સોલમેટ્સ. પ્રણામ કુમીબેન. અંગત જીવનની વાત કરીએ તો લિકન્સ ઇન ખાતે કાયદાનો અભ્યાસ કરતા રજનીકાંત લાખિયા સાથે લગ્ન કર્યા હતા. તેઓ રામગોપાલ કંપનીમાં વાયોલિન વાદક હતા અને 1960માં તેઓ અમદાવાદ આવીને સ્થાયી થયા હતા. કુમુદિની લાખિયા કથક નૃત્યકારો અદિતિ મંગલદાસ, વૈશાલી ત્રિવેદી, સંધ્યા દેસાઈ, દક્ષા શેઠ, મૌલિક શાહ, ઈશિરા પરીખ, પ્રશાંત શાહ, ઉર્જા ઠાકોર અને પારુલ શાહ સહિતના ઘણા શિષ્યોના ગુરુ પણ છે. કથક ક્ષેત્રમાં નવતર પ્રયોગોનો શ્રેય તેમના ફાળે જાય છે. કુમુદિની લાખિયાનું આજે દેહાવસાન થતાં ભારતીય કથકના એક યુગનો અસ્ત થયો તેમ કહેવું ખોટું નથી. કુમીબેન તરીકે જાણીતા નૃત્યાંગનાને અંતિમ વિદાય આપવા માટે મલ્લિકા સારાભાઈ, કાર્તિકેય સારાભાઈ, ઈશિરા પરીખ, મૌલિક શાહ, સંયુક્તા સિંહા, સિતારવાદિકા અમિતા દલાલ સહિત નૃત્ય જગત અને અન્ય ક્ષેત્રો સાથે જોડાયેલ હસ્તીઓ ખાસ ઉપસ્થિત રહ્યા. આપે આ દુનિયામાંથી અલવિદા લીધી છે, પણ તમારી જે ક્વોલિટીઝ જે તમે શીખવાડી છે બધાને, હું આપની ડિસાઇપલ નથી પણ એઝ અ સિતાર પ્લેયર અને સિતારવાદિકા તમે મને ખૂબ જ ઇન્સ્પાયર કરી છે. વિથ યોર ઝેસ્ટ ઓફ લિવિંગ, સેલિબ્રેશન મોડ, પેશન, ડેડિકેશન ટુવર્ડ્સ યોર પ્રોફેશન અને હંમેશા પ્રેમથી મને કહેતા તમે અમૃતા. મારું નામ અમિતા છે પણ હંમેશા અમૃતા કહેતા. તમને મારા સિતાર લાઉન્જના 5-5 મિનિટના નાના ટુકડાઓમાં ઘણી તિહાઈઓ એવી દેખાતી જે તમે મને કહેતા કે આ કથકની કોરિયોગ્રાફીમાં કેટલી સુંદર લાગે. થેન્ક યુ ફોર ઇન્સ્પાયરિંગ મી. વંદન જી.